ઓકે ગાઈસ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઘન પદાર્થમાં જે આંતરાણ્વીય આકર્ષણ બળો રહેલા છે, આંતરાણ્વીય આકર્ષણ બળોને આધારે કઈ કઈ પ્રકારે વર્ગીકરણ થાય એના રિલેટેડ એમસીક્યુ ડીપીપી આપણે સોલ્વ કરેલી છે. આજે જે વાત કરવાની છે તે ખૂબ અગત્યનો ટોપિક છે, જેને આપણે સિમેટ્રી કહીએ છીએ. ખૂબ અગત્યની વસ્તુ છે. ઓકે ગાઈસ, કે આપણને ખ્યાલ છે સ્ફટિકમય ઘન પદાર્થો, ઇન શોર્ટ સ્ફટિક લઈ લઈએ તો એમાં દરેક ઘટક કણોની નિયમિત અને પુનરાવર્તિત પ્રકારની ગોઠવણી હોય. ઓકે, તો આ ગોઠવણી સાથે સંકળાયેલો અભ્યાસ, ગોઠવણી સાથે સંકળાયેલો કે ભાઈ સ્ફટિકમાં જે ઘટક કણોની નિયમિત ગોઠવણી છે સમજાવી કોણ શકે, તો કે ભાઈ સિમેટ્રી, સમમિતીય. ઓકે, તો એના માટે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ગાઈસ ક્રિસ્ટલોગ્રાફી. કે ભાઈ ક્રિસ્ટલોગ્રાફી છે શું? તો કે ક્રિસ્ટલોગ્રાફી એ સ્ફટિકમાં સમમિતિના અભ્યાસ સાથે સંકળાયેલું છે. ઓકે, કે આપણે એવું કહી શકીએ કે જે સ્ફટિક છે એ સ્ફટિકમાંની સિમેટ્રી એટલે કે સમમિતીય ગોઠવણીનો અભ્યાસ, ઓકે, કે ક્રિસ્ટલોગ્રાફી એ સ્ફટિકમાં રહેલી જે સિમેટ્રી છે કે સમમિતીય પ્રકારની ગોઠવણી છે એના અભ્યાસ સાથે સંકળાયેલું છે. અને આ સમમિતીય ગોઠવણી ધેટ મીન્સ જે સિમેટ્રી છે એ સ્ફટિકમાંના દરેક ઘટક કણોની જે પુનરાવર્તિત અને નિયમિત ગોઠવણી છે એ સમજાવી શકે છે. ઓકે, તો આમ તો સિમેટ્રી ઘણા પ્રકારની છે, પણ અહીંયા આપણે ખાસ કરીને બે પ્રકારની સમમિતિનો અભ્યાસ કરીશું. એક છે ટ્રાન્સલેશનલ પ્રકારની સિમેટ્રી, ટ્રાન્સલેશનલ સિમેટ્રી આપણે કહીએ છીએ. ઓકે, અને જે બીજા પ્રકારની છે એને આપણે કહીએ છીએ પોઈન્ટ સિમેટ્રી. શું કહે છે ગાઈસ? પોઈન્ટ સિમેટ્રી. તો ટ્રાન્સલેશનલ સિમેટ્રીમાં શું હોય કે આપણો જે સ્ફટિક છે એ સ્ફટિકમાં કોઈ એક અક્ષીય ગોઠવણીમાં, એક અક્ષ ઉપર પરમાણુની ગોઠવણી કઈ રીતે છે, અથવા તો પ્લેનર એટલે કે 2 ડાયમેન્શનલ. ઓકે, સપોઝ આપણે ધારી લઈએ કે આ મારી પાસે કોઈ ઘનિત પ્રકારનો સ્ફટિક છે, ક્યુબિક ઘનિત પ્રકારનો સ્ફટિક છે. હવે આ સ્ફટિકમાં કે કોઈ એક અક્ષ ઉપર પરમાણુની ગોઠવણી કઈ રીતે છે, જેને આપણે અક્ષીય ગોઠવણી કહીએ. ઓકે, અથવા તો માની લો કે એક સમતલમાં પરમાણુઓ કઈ રીતે ગોઠવાયેલા છે. ઓકે, સમતલીય ગોઠવણી. અથવા તો આખા ઘનમાં તો અક્ષીય ગોઠવણી એટલે એક જ અક્ષ ઉપર. ઓકે, આખા સ્ફટિકની જે લંબાઈ છે એ લંબાઈમાં એક અક્ષ ઉપર ગોઠવણી કઈ રીતની છે, સમતલમાં એટલે ક્ષેત્રફળમાં ગોઠવણી કેવી છે, અને આખો કદ આખા સ્ફટિકમાં એટલે કદમાં જે ગોઠવણી છે તે. તો લંબાઈ, ક્ષેત્રફળ, કદ માં ઘટક કણોની ગોઠવણી સાથે સંકળાયેલો અભ્યાસ. ઓકે, તો સ્ફટિકની જે લંબાઈ દીઠ એટલે અક્ષીય દીઠ, સમતલીય જેને આપણે કહી દીધું ક્ષેત્રફળીય ગોઠવણી, અને આખા સ્ફટિકમાં જેને આપણે કહીએ છીએ કદ. તો એક અક્ષીય ગોઠવણી, દ્વિઅક્ષીય એટલે કે સમતલીય ગોઠવણી અને 3 ડાયમેન્શનલ ગોઠવણી. તો સ્ફટિકમાં ઘટક કણોની લંબાઈ પર, ક્ષેત્રફળમાં કે આખા કદમાં કયા પ્રકારની ગોઠવણી છે એ ગોઠવણી સાથે સંકળાયેલો અભ્યાસ એને આપણે ટ્રાન્સલેશનલ સિમેટ્રી કહીએ છીએ. ઓકે, જ્યારે પોઈન્ટ સિમેટ્રીમાં શું આવે ગાઈસ કે સ્ફટિકમાં હું ધારી લઉં કોઈ એક ચોક્કસ પોઈન્ટ, અને એ ચોક્કસ પોઈન્ટની આજુબાજુ ઘટક કણોની ગોઠવણી કઈ પ્રકારે છે, ટૂંકમાં કોઈ ચોક્કસ બિંદુ અને બિંદુની આસપાસની ગોઠવણીનો અભ્યાસ એને આપણે કહીએ છીએ પોઈન્ટ સિમેટ્રી. ઓકે, કે કોઈ બિંદુ અને તેની આસપાસ ઘટક કણોની ગોઠવણી, આસપાસ ઘટક કણોની ગોઠવણી એનો આપણે અભ્યાસ વચ્ચે સાંકળી લઈએ છીએ પોઈન્ટ સિમેટ્રીમાં. તો સિમેટ્રી વિશે જોજો ગાઈસ, ખૂબ સરસ ટોપિક છે. થોડુંક પરફેક્ટલી ધ્યાન આપજો કે આપણે થોડુંક ઇમેજિનેશન પર જવાનું છે સિમેટ્રીના અભ્યાસ માટે. ઓકે, પોઈન્ટ સિમેટ્રીમાં ખાસ કરીને આપણે કહી દઈએ તો મુખ્યત્વે 3 પ્રકારની સમમિતિનો અભ્યાસ કરીશું. આમ તો જે 5 પ્રકારની સ્ટડી છે દરેક પ્રકારને આપણે સિમેટ્રી ઓપરેશન્સ કહેવાય, સિમેટ્રી એલિમેન્ટ્સ કહેવાય. ઓકે, કે કઈ રીતે સ્ફટિકને આપણે જોવાનું છે, કઈ રીતે ઓબ્ઝર્વ કરવાનું છે, એને આધારે. ઓકે, સ્ફટિકમાં જે સિમેટ્રી છે તે ટોટલ 5 પ્રકારની હોય, પણ આપણે મૂળભૂત 3 પ્રકારની સિમેટ્રી ઓપરેશન્સને એટલે સિમેટ્રી એલિમેન્ટ્સનો અભ્યાસ કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલું છે ધ પ્લેન ઓફ સિમેટ્રી, જેને આપણે કહીશું સમમિતીય સમતલ. ઓકે, હમણાં આપણે એક એક વસ્તુ ડિટેલમાં જોવાની છે, સમમિતીય સમતલનો અભ્યાસ. બીજું આપણે કહીશું ગાઈસ એ છે સમમિતીય અક્ષ,
સમમિતીય અક્ષ. ઓકે ગાઈસ, સિમેટ્રિકલ એક્સિસ. ઓકે, સિમેટ્રિકલ પ્લેન. આમાં એક પ્રકાર આવશે, અક્ષમાં એક પ્રકાર આવશે, પણ હમણાં ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. અને એક આપણે જોવાનું છે તે પોઈન્ટ ઓફ સિમેટ્રી, સમમિતીય બિંદુ. ઓકે, સમમિતીય કેન્દ્ર અથવા બિંદુ, પોઈન્ટ ઓફ સિમેટ્રી કહેવાય. ખાસ આ ત્રણ ઓપરેશન્સ એટલે કે ત્રણ સિમેટ્રી એલિમેન્ટ્સ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે ગાઈઝ, એમસીક્યુ તો એક જ છે, પણ એ ખાસ આપણને સમજેલા હોવા જોઈએ. ભવિષ્યમાં તમે ગમે ત્યારે કેમિસ્ટ્રીનો અભ્યાસ કરશો અને ખાસ કરીને બરાબર છે આ પ્રકારનો જ્યારે સ્ફટિકનો અભ્યાસ કરશો ત્યારે આવી સમમિતીય ગોઠવણી જે છે સ્ફટિકમાં, સમમિતીય ઓપરેશન્સ છે, ઓકે, સમમિતીય કારકો જેને ગુજરાતીમાં કહીએ, બધાનો અભ્યાસ આવશે. ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ એક એક ઓપરેશન્સ આપણે જોવાના છે. સૌથી પહેલું આપણે વાત કરીશું ગાઈસ, એ છે સમમિતીય સમતલ. સમમિતીય સમતલ, પ્લાન ઓફ સિમેટ્રી, જેને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? પ્લેન ઓફ સિમેટ્રી. ઓકે ગાઈસ, પહેલા જ કહી દઈએ, આપણે જે પણ આ સિમેટ્રી ઓપરેશન્સનો અભ્યાસ કરીએ છીએ એ બધા ઘનિત પ્રણાલી માટે વાત કરીશું. કે સમઘન પ્રકારનો સ્ફટિક હોય, સમઘન પ્રકારના સ્ફટિકને ધ્યાનમાં લઈને આપણે આ બધી સિમેટ્રી એલિમેન્ટ્સ કે સિમેટ્રી ઓપરેશન્સનો અભ્યાસ કરીશું. ઘનિત પ્રકારની પ્રણાલી ધ્યાનમાં લઈને. ઓકે ગાઈસ, તો સમમિતીય સમતલ શું છે? તો સમમિતીય સમતલ એ એવું કાલ્પનિક સમતલ છે. જો મેં એવું કીધું કે સમમિતિના અભ્યાસ માટે આપણે થોડુંક ઇમેજિનેશન કરવાનું છે. જેટલો ઇમેજિનેશન પાવર વધારે હશે ગાઈસ, ઓકે, એટલું તમને સમમિતિ ફટાફટ સમજાશે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ગાઈસ. જેટલું કાલ્પનિક પાવર વધારે એટલું ખૂબ ઇઝી લાગશે. સમમિતીય સમતલ, માની લો ઘન પ્રકારનો કોઈ સ્ફટિક છે, ઓકે, ઘનિત ક્રિસ્ટલ છે. ક્લિયર? અને સમમિતીય સમતલ એટલે એવું કાલ્પનિક સમતલ કે જેને એ સમતલ ધારી લો તો જેનાથી બે જે ભાગ પડે સમતલના એ બંને એકબીજાના પ્રતિબિંબો હોય. ઓકે, સપોઝ આ ઘનિત ક્રિસ્ટલ સ્ફટિક છે, તમે અહીંયા સમજી શકો છો અહીંયા કે આને જો હું વચ્ચેથી આ રીતે કાપી નાખું, એક ધારી લઉં, કાપવાનું એટલે હકીકતમાં આપણે કાપવા નથી, પણ મેં કીધું કાલ્પનિક સમતલ, કે અહીંથી જો વચ્ચેથી એક સમતલ એક ધારી લઈએ તો જે બે ભાગ પડશે આપણે કહું એક સરખા ભાગ પડશે. ઓકે, તો આ પ્રકારનું પ્લેન એને આપણે શું કહેશું? સમમિતિ સમતલ કહેશું. ઓકે, તો સમમિતિ સમતલ ગાઈસ ખાસ કરીને બે પ્રકારના, ઓકે, બે પ્રકારના સમમિતિ સમતલ. ઓકે, એક આવશે રેક્ટેંગલ પ્લેન, એટલે આમ તો લંબચોરસ પ્રકારના કહેવાય. ઓકે, તો રેક્ટેંગલ. ઓકે, તો રેક્ટેંગલ પ્લેન, લંબચોરસ પ્રકારના પ્લેન આમ તો કહી શકીએ. ભલે લંબચોરસ આકાર નથી હોતો, પણ આ પ્લેનનો મતલબ શું? ઓકે, જો હું એક અહીંયા આ એક સમતલ ધારી લઉં છું વચ્ચેથી, આ વચ્ચેથી, તો જો આ બે સમાન ભાગ પડે છે, આપણે ઇમેજિન કરી શકીએ છીએ. ઓકે, તો આ પ્રકારનું પ્લેન શું હોય છે કે ભાઈ સ્ફટિકના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, અને એવા બે ભાગ કરે છે કે જેથી બે સમાન પ્રકારના ભાગ બને. એ બંને ભાગ એકબીજાના પ્રતિબિંબો છે, એક સરખા છે. જો એને વચ્ચે અરીસો રાખી દો તો આનું પ્રતિબિંબ એક્ઝેક્ટ આ બને, આનું પ્રતિબિંબ એક્ઝેક્ટ આ બને. ઓકે, તો એવા પ્લેનને આપણે શું કહીએ છીએ? રેક્ટેંગલ પ્લેન. તો એની એક શરત આપણે કહીએ કે સ્ફટિકના, ઓકે, મધ્ય બિંદુમાંથી પસાર થતું હોવું જોઈએ, મધ્ય બિંદુમાંથી પસાર થાય. બીજું કે એ એવું કાલ્પનિક પ્લેન છે, એવું કાલ્પનિક સમતલ છે કે જે સ્ફટિકને બે ભાગમાં વહેંચે છે. સ્ફટિકને આરસી પ્રતિબિંબ પ્રકારના, આવી રીતે લખીશું, આરસી પ્રતિબિંબ, આરસી અરીસો, ઓકે, કે આરસી પ્રતિબિંબ પ્રકારના બે ભાગમાં વહેંચે છે. સમજાય છે મતલબ ગાઈસ? ઓકે, એક તો સ્ફટિકના મધ્ય બિંદુમાંથી પસાર થાય અને એવા બે ભાગ બનાવે છે કે જે એકબીજાના આરસી પ્રતિબિંબ છે. તો એવા પ્લેનને આપણે રેક્ટેંગલ પ્લેન કહીએ. તો ઇમેજિન કરો કે આવા કેટલા સમતલ હોઈ શકે સ્ફટિકમાં, રિપીટ ન થવું જોઈએ. તો જો આ આપણી પાસે ઘણી પ્રકારની પ્રણાલી છે. ઓકે, આને જો એક આ રીતે કાપી નાખું, આ રીતે વચ્ચેથી કોઈ સમતલ ધારી લઈએ, આખું આ રીતે, ઓકે, ઊભું પ્લેન, તો ઓબ્વિયસલી મધ્ય બિંદુમાંથી પસાર થશે અને બે સમાન ભાગ પડશે. ઓકે, તો આ એક પ્લેન થયું, શું થયું? ઓકે, આપણું રેક્ટેંગલ પ્લેન, એટલે મીન્સ કે જે અમે ડ્રો કરેલું છે.
ઓકે, તો આ રીતે કાપેલું છે. એવી જ રીતે તમે જો આ રીતે કાપી નાખો. હવે પહેલું પ્લેન ભૂલી જાઓ. આ રીતે કદાચ આપણે કોઈ કાલ્પનિક પ્લેન લઈ લઈએ વચ્ચેથી, તો ફરી પાછા આ બે ભાગ જે પડે છે, જો મધ્ય બિંદુમાંથી પસાર થશે અને બે સમાન ભાગ પડે છે, તો એકબીજાના શું હશે? આરસી પ્રતિબિંબ હશે. મીન્સ કે કદાચ હવે હું આ પ્લેન કાઢી નાખું, ઓકે ગાઈસ, અને હું આ રીતે કાપી નાખું છું. જો આ રીતે કાપી નાખું છું, તો તમે જોઈ શકો છો આ બે જે ભાગ પડશે, તો આપણું જે સમતલ છે મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને શું થાય છે? બે સમાન ભાગ ક્રિએટ કરે છે. ઓકે, તો આ બીજું. તો એક આપણે કીધું બચે રેક્ટેંગલ પ્લેન આ પ્રકારનું, એક આપણે કીધું આ રિપીટ ન થવું જોઈએ. અને હજુ એક આપણે ચાલો વચ્ચેથી કાપી નાખીએ. વચ્ચેથી કોઈ એવું કાલ્પનિક સમતલ લઈ લે તો ફરી ઉપર અને નીચેનો ભાગ એકબીજાના આરસી પ્રતિબિંબ છે. તો ઓલ ઓવર હું એવું કહેવા માંગુ છું, ઓકે, કે હવે માની લો આપણે આ પ્લેન કાઢી નાખીએ. જો ચાલો આપણે આ પ્લેન કાઢી નાખીએ, કામ કરીએ, આ પ્લેન આપણે કાઢી નાખીએ અને હવે હું અહીંયા વચ્ચેથી એક એવું સમતલ ધારી લઉં છું. જો તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજાના પ્રતિબિંબ બનશે. ક્લિયર? તો ઓલ ઓવર આપણને ઘનિત પ્રકારની જે પ્રણાલી છે સ્ફટિક પ્રણાલી, એમાં આપણને 3 કેવા પ્લેન મળે છે? રેક્ટેંગલ પ્લેન મળે છે, જે મધ્ય બિંદુમાંથી પસાર થાય છે. બે વિરુદ્ધ બાજુ હોય એને સમાંતર રહેતું, જેમ કે ઉપર નીચેની બાજુને સમાન કરશે. ઓકે, આ ઊભું પ્લેન લીધેલું હતું ત્યારે બાજુની આ બંને બાજુ છે એને સમાંતર પ્લેન હતું. તો રેક્ટેંગલ પ્લેન લઈએ છીએ કે જે બે વિરુદ્ધ બાજુઓને સમાંતર હોય, મધ્ય બિંદુમાંથી પસાર થાય અને એવું કાલ્પનિક પ્લેન છે કે એ પ્લેન ધારી લેવાથી જે બે ટુકડા પડે એ બંને એકબીજાના શું છે? આરસી પ્રતિબિંબ છે. તો રેક્ટેંગલ પ્લેન કેટલા છે સ્ફટિકમાં? 3 પ્લેન છે. કેટલા છે? 3 પ્લેન. અને બીજા પ્રકારનું જે પ્લેન છે એ ડાયાગોનલ. કેવું છે? ડાયાગોનલ. તો જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ વિકર્ણીય સમતલ. વિકર્ણીય સમતલ. ફરી એટલે વિકર્ણમાં ધારવાનું છે. કઈ રીતે? ફરીથી માની લો આ આપણો ઘન છે, ઓકે, આ આપણો ઘન છે. વિકર્ણ એટલે જો આ થયું સામસામેના ખૂણા. સામસામેના ખૂણો આ ક્રોસમાં તમે જોઈ શકો છો. હું ક્રોસની વાત કરું છું. ઓકે, ક્રોસમાં વાત કરું તો વિકર્ણમાંથી પસાર થાય છે. સામસામેના જે ખૂણા છે એમાંથી. ઓકે, તો વિકર્ણીય પ્લેનની શરત એક તો એ મધ્ય બિંદુમાંથી પસાર થતું હોવું જોઈએ. આ પહેલી શરત છે. અને એમાં આ જ કે એ એવું કાલ્પનિક સમતલ છે કે જે વચ્ચેથી જો ધારી લઈએ તો સમાન ભાગમાં, અને એ બંને ભાગ એકબીજાનો શું છે? આરસી પ્રતિબિંબ. એટલે શરત તો અહીંયા છે એ જ છે, પણ ફેર એટલો આ ક્યાંથી પસાર થશે? તો સામસામેના જે ખૂણાઓની ધારી છે, સામસામેના ખૂણાઓની ધારીમાંથી પસાર થતું હશે. તો ઇમેજિન કરો કે આપણો જે આ રૂમ છે એ સમઘન છે, તો રેક્ટેંગ્યુલર વિકર્ણીય સમતલ કેટલા મળે? તો જો માની લો આપણો રૂમ છે, ઓકે, તો એક તો આ સમતલ રિપીટ ન થવું જોઈએ, તો એક તો આ વિકર્ણીય સમતલ થશે. આવી રીતે ક્રોસમાં કાપી નાખો તો એક આ ત્રિકોણ એનો મતલબ બંને એકબીજાના પ્રતિબિંબ થશે. એક આ સમતલ એવી રીતે કરશો તો આ બીજું સમતલ. ખ્યાલ આવે છે? એક આ સમતલ, આ બીજું. હવે પાછું આમ નહીં લઈ શકો, એ તો આનું જ રિપીટ થયું ને. તો એક આ સમતલ, માનો આ રૂમ છે, તો એક આ ખૂણામાંથી આ રીતે આખું ઊભું પાસ થતું સમતલ ધારી લો અને એક આ રીતનું આખું ઊભું. જો ઇમેજિન પરફેક્ટ કરશો ગાઈસ, મેં અગાઉ કીધું છે જેટલું પરફેક્ટ ઇમેજિન કરશો એટલું ઇઝીલી સમજાશે. તો એક આ કીધું પ્લેન આપણે વિકર્ણીય, એક આ પ્રકારનું કીધું. બે હવે જો ક્રોસમાં આ રીતે આ 3 ક્લિયર છે? 3 એવી રીતે તમે હજી જો કોઈ ધારી લેશો તો આ 4, આ 5 અને આ 6. જો એક કઈ રિપીટ નથી થયું. ફરીથી ઓકે, આ 1, આ 2, ઓકે, આ 3 આ રીતે હું કાપી નાખું છું. ઓકે, હવે હું અહીંથી કરું આ 4, આ બાજુથી કરું 5 અને આ બાજુથી કરું 6. ઓકે, એક જ પ્લેન રિપીટ થયો નહીં. જેટલું પરફેક્ટલી ધારણા કરી શકશો એટલું ઇઝીલી સમજાશે. પહેલી વખત મેં આ રીતે કાપી નાખેલું છે, તો બે ઉપરનું ત્રિકોણ નીચેનું ત્રિકોણ બે ભાગ પડે છે. ઓકે, બીજી વખત મેં આ રીતે કાપી નાખેલું છે, ત્રીજી વખત આ રીતે. જો આપણે ડ્રો કરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ, જરા ધ્યાન આપજો. એ માની લો આ આપણી ગણિત પ્રણાલી છે, આ આપણી ગણિત પ્રણાલી છે. ઓકે, ચલો એક મેં આ રીતે કાપી નાખેલું છે. ઓકે, તો આ જો આ રીતે જો હું કાપી નાખું
તો તમે જો એક આ ત્રિકોણ બનશે, એક આ બાજુનો ત્રિકોણ. તો એક એવી રીતે ફરી પાછી બીજી વખત ગણિત પ્રણાલી દોરીએ. રિપીટ થવું જોઈએ નહીં ગાઈસ. જોજો, ધ્યાન આપજો. ઓકે, બીજા કોઈ કલરનો ચોક અત્યારે મારી પાસે અવેલેબલ નથી, બાકી જો બીજા કલરનો ચોક હતો તો તમે વધુ સારી રીતે હજુ સમજી શકાય. એક હું આ રીતે ધારી લઉં, સામ સામેના ખૂણાઓની જે ધારીઓ છે, જો એક આ સમતલ, તો હું આ રીતે વચ્ચેથી કાપી નાખું તો તમે જો બે ત્રિકોણ પડશે. ક્લિયર? હજુ ત્રીજું આપણે કહીએ સપોઝ આ રીતે. ફરી પાછું આ ગણિત છે. હવે માની લો હું આ રીતે કાપી નાખું. જોજો એક કઈ સમતલ રિપીટ થતો નથી. જો આ રીતે હું કાપી નાખું, આ સમતલ ધારી લઉં, તો ઓબ્વિયસલી છે ગાઈસ આ આખું સમતલ. તો ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ એકબીજાના પ્રતિબિંબો બનશે. ઓકે, અહીંયા ત્રિકોણીય ભાગ, ઓકે, આ પ્લેન દોર્યો એમાં નીકળી ગયો. ઓકે, તો આ રીતે હજુ જો આપણે ડ્રો કરવાની ટ્રાય કરી લઈએ. જો ઓકે ગાઈસ, હવે આ રીતે કાપી દો. ખ્યાલ આવે છે ગાઈસ? તો વારાફરતી મેં એક વખત આ રીતે કાપેલું છે, એક વખત આ રીતે કાપેલું છે. જો આ જે સમતલ બને છે તે ઉપરનો ત્રિકોણ, નીચેનો ત્રિકોણ એકબીજાના પ્રતિબિંબ. હવે આપણે આ રીતે કાપીએ તો વારાફરતી એક એક ધારી ઉપર વિકર્ણ લેવાનું છે. ઓકે, જો પહેલા આ ધારીને રિલેટેડ લીધું, હવે આ ધારી. હવે આપણે આ ધારીને રિલેટેડ લઈએ આ રીતે. આ પાછળ ખ્યાલ આવ્યો? જો આ રીતે ત્રીજું. અને લાસ્ટ જો આપણે વાત કરી દઈએ ગાઈસ, તો મેં કીધું જેટલી ઇમેજિંગ પાવર, ધારણા શક્તિ વધારે છે, એટલું ઝડપથી સમજશો. તમે જે રૂમમાં બેઠેલા છો એ જ રૂમને ધારી લો કે આ એક સમતલ, આ બીજું સમતલ, એક આપણે આ ધારીથી આ ધારી, એક પહેલી ધારીથી, એક આ ધારીથી અને એક આ ધારીથી. ક્લિયર છે ગાઈસ? તમે ઇમેજિન કરો એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે. અને લાસ્ટ આપણે કહી દઈએ આ પ્રકારનું. તમે જોશો ગાઈસ, એક પણ સમતલ આપણું રિપીટ નથી થયું. જો ઓકે, એક પણ સમતલ આપણું રિપીટ નથી થયું. આ સમતલ ધારી લીધું છે આપણે. ઓકે, તો 6 વિકર્ણીય સમતલ બને. તો 3 રેક્ટેંગલ પ્લેન બને છે અને 6 ડાયાગોનલ પ્લેન બને છે. ઓકે, તો બીજા પ્રકારના જે સમતલ છે ડાયાગોનલ, કેટલા બને છે? 6. એટલે ક્યુબિક પ્રકારની, ગણિત પ્રકારની સ્ફટિક પ્રણાલી હોય એમાં ટોટલ 9 સમતલો, સમમિતીય સમતલો બને છે. ઓકે, સમમિતીય સમતલો કેટલા બને છે? 9 બને છે. ક્લિયર ગાઈસ? તો આપણે જે હમણાં વાત કરેલી હતી, આપણે ખાસ કરીને 3 પ્રકારના સમમિતીય ઓપરેશનોની વાત કરવાની છે. એક છે આપણા સમતલ, મીન્સ કે પ્લેન ઓફ સિમેટ્રી, જેને આપણે ગુજરાતીમાં સમમિતીય સમતલ કીધું, જે ટોટલ 9 પ્રકારના હોય, ગણિત પ્રકારની પ્રણાલીની વાત કરીએ છીએ. બીજું આપણે કીધું હતું સમમિતીય અક્ષ, અને ત્રીજું કીધું છે પોઈન્ટ ઓફ સિમેટ્રી, સમમિતીય બિંદુ. તો આ પહેલું ઓપરેશન હતું. હવે આપણે વાત કરવાની છે, ઓકે, પહેલા વાત કરી દઈએ સમમિતીય અક્ષ, ઓકે, એક્સિસ ઓફ સિમેટ્રી. ક્લિયર? તો દિમાગમાં રાખજો ગાઈસ, ટોટલ 9 સમમિતીય સમતલ થયા છે. ઓકે, તો બીજું ઓપરેશન આપણે શીખી લઈએ કે સમમિતીય અક્ષ. ઓકે, સમમિતીય અક્ષની વાત કરીએ છીએ આપણે, તો આપણું જે બીજું સમમિતીય ઓપરેશન છે એ છે સમમિતીય અક્ષ. ઓકે, સમમિતીય અક્ષ છે જેને આપણે કહીશું ગાઈસ, ઓકે, એક્સિસ ઓફ સિમેટ્રી. એક્સિસ ઓફ સિમેટ્રી. એક્સિસ ઓફ સિમેટ્રી. તો જે રીતે સમતલમાં આપણે એવું કાલ્પનિક સમતલ લેતા હતા કે જેથી એ સમતલની આજુબાજુના બંને ભાગ એકબીજાના શું હોય? પ્રતિબિંબ હોય. એવી રીતે એવી અક્ષ હવે ધારવાની છે. ઓકે, સપોઝ ફરીથી આ ગણિત પ્રકારની પ્રણાલી છે. હવે કોઈ એવી અક્ષ ધારવાની છે કે એ અક્ષને અનુલક્ષીને જો આપણે આપણા સ્ફટિકનું પરિભ્રમણ કરાવીએ તો મિનિમમ કેટલા ડિગ્રી એંગલે પરિભ્રમણ કરાવીએ કે જેથી આકાર તો મૂળ આકાર જેવો જ રહેશે. ઓકે, કે મિનિમમ કેટલા ડિગ્રી એંગલે પરિભ્રમણ કરાવીએ કે જેથી કરીને એનો આકાર મૂળ આકાર રહે. જેમ કે આપણે ખ્યાલ છે, ઓકે, ચોરસ છે 90 ડિગ્રીએ પરિભ્રમણ કરાવો તો આપણે આકારમાં કોઈ ફેર પડ્યો નહીં, ગણિતનો ગણિત સમચોરસ જ રહે છે. ઓકે,
ઓકે, તો પહેલી વસ્તુ આપણે વાત કરી દઈએ કે સમમિતીય અક્ષ એટલે શું, કે એવી કાલ્પનિક અક્ષ કે જેને અનુલક્ષીને ઓકે, જો સ્ફટિકનું પરિભ્રમણ કરાવવામાં આવે ઓકે, કે કોઈ ચોક્કસ કે ઓછામાં ઓછા કયા એંગલે પરિભ્રમણ કરાવે કે જેથી સ્ફટિકનો મૂળભૂત આકાર જળવાય રહે. ઓકે, પરિભ્રમણ કરાવવામાં આવે કે જેથી સ્ફટિકનો મૂળભૂત આકાર જળવાઈ રહે. એવી કાલ્પનિક અક્ષને શું કહે છે, આપણે સમમિતીય અક્ષ કહીએ છીએ. ક્લિયર છે ગાઈસ? એવી કાલ્પનિક અક્ષને સમમિતીય અક્ષ કહીએ છીએ. ઓકે.